સુરતમાં એક બાળકનું ગટરમાં પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું, જેને લઈ અને પરિવારજનોએ એસએમસી ઉપર આક્ષેપ કર્યા છે, જેને લઈ અને પોલીસે આખરે એસએમસી સામે ગુનો નોંધ્યો છે। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરિયાવ વિસ્તારમાં વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણમાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે। વરસાદી ગટરમાં પડેલા બાળકનો 1.5 કિલોમીટર દૂર વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો। આજે માસૂમ બાળકની અંતિમ યાત્રા નીકળી હતી તો માતા પિતાના હૈયા ફાટ રુદનથી આ વિસ્તાર શોકમય બન્યો હતો। આ મામલે અધિકારી કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે, જ્યારે મનપા દ્વારા 4 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં સુમન સાદના આવાસમાં રહેતા શરદભાઈ વેગડનો 2 વર્ષનો પુત્ર કેદાર માતા સાથે 5 ફેબ્રુઆરીની સાંજે 5:30 વાગે બુધવારીમાં ગયો હતો। તે દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે જીદે ચડેલા કેદારે માતાનો હાથ છોડાવી દોટ મૂકી હતી। આ દરમિયાન 120 ફૂટના રોડ ઉપર ઢાંકણ વગરની ખુલ્લી સ્ટોમ લાઇનમાં કેદાર પડી ગયો હતો। 5મી ફેબ્રુઆરીની રાતથી ફાયર વિભાગના 50 કરતાં વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈ અને બાળકની શોધખોળ કરી રહ્યા હતા, તો ફાયર વિભાગે ઘટના સ્થળેથી 700 મીટર દૂર સ્ટોમ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી, પરંતુ બાળક ન મળી આવ્યું હતું। તો 6ઠી ફેબ્રુઆરીએ બીજા દિવસે ફાયર બ્રિગેડના 50 જેટલા જવાનો ફૂલ પાણીના પ્રવાહ વચ્ચે ઓક્સિજન માસ્ક સાથે ગટરમાં ઉતર્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી। ત્યારબાદ પણ કેદાર ન મળતા અંતે વડોદરાથી એનડીઆરએફની ટીમને સુરત બોલાવવામાં આવી હતી। 24 કલાક બાદ માસૂમ બાળકનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો હતો। બીજી બાજુ લાપરવાહી બદલ પાલિકા તંત્ર ઉપર ચોમેરથી ફટકાર વરસ્યો હતો। આખી ઘટના દુઃખદ ઘટના હતી, હવે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુનો દાખલ થયો છે, શું માંગ હવે કઈ રીતે બોડી? હવે તો કાલે એફઆઈઆર થઈ છે અને તંત્ર હવે એનું કામ કરશે અને ક્યાંય પણ એવું લાગશે તો અમે પાછી એની એક્શન લેશું, બરાબર? અને અત્યારે તો હવે અમે અમારી વિધિ પૂર્ણ કરશું। તમારા પરિવારનો દીકરો ગુમાવ્યો છે, લોકોનો દીકરો ના ગુમાવે, કઈ રીતે? હવે તંત્ર પાસે તો અમે એવી માંગ કરીએ છીએ અને મહાનગરપાલિકા માટે એને પણ એવી માંગ કરીએ છીએ કે આવું હવે બીજી વાર કોઈના છોકરા જોડે થાય નહીં, એની ખાસ કાળજી લેવી જોઈએ અને અમે પણ આના માટે પૂરેપૂરા પગલાં લેશું। તપાસ સારી રીતે થાય તે માટે હા, તપાસ સારી રીતે થાય એટલે પોલીસને પણ માંગ છે અમારી એવી। તપાસ સારી રીતે થાય, નિષ્પક્ષ જાણ। આ ઘટના બાદ પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. વનરાએ જણાવ્યું હતું કે જે દુઃખદ ઘટના બની તેમાં બીએનએસની કલમ 105 અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે। સાપરાધ મનુષ્યવધ એટલે ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારી છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર મામલે શું ફરિયાદ નોંધવામાં આવી છે, કઈ રીતે તપાસ હાથ ધરાશે? જે દુઃખદ ઘટના બની એમાં બીએનએસ કલમ 105 અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે। સાપરાધ મનુષ્યવધ એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે। બાકી ઘટના શું હતી, કઈ રીતે કેટલી મહેનત લાગી? 5 તારીખના રોજ 17:30 કોલ મળે કે આવી એક ઘટના બની છે, 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ છે। તાત્કાલિક ફાયર બ્રિગેડ, પોલીસ જવાનો અને અન્ય તંત્ર કામે લાગેલું અને ગઈકાલે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલ અને 2 વાગ્યાની આસપાસ મૃત્યુ મળી આવેલ। મનપા દ્વારા 4 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે। તો કાર્યપાલક ઇજનેર તેજસ ટી પટેલ, ડેપ્યુટી ઇજનેર નીતિન એમ ચૌધરી, જુનિયર ઇજનેર રાકેશ ટી પટેલ અને સુપરવાઇઝર ચેતન પી રાણાને શો કોઝ નોટિસ આપવામાં આવી છે। મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવામાં પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે। તપાસની અંદર કસૂરવાર થશે તો પોલીસ અત્યારે અંદર ગુનો પણ નોંધ્યો છે અને તપાસ પણ ચાલુ છે, પરંતુ મહાનગરપાલિકાએ હાલ 4 અધિકારીઓને શો કોઝ નોટિસ આપી દીધી છે। તપાસ અંતે કોઈ અધિકારીની ભૂમિકામાં સંડોવાયેલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે। ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું અને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું
કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે. આજે સવારે કમિશનર શ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે. રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનર, ડેપ્યુટી ઇજનર, જુનિયર ઇજનર અને સુપરવાઇઝર, આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે. આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે. આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે. સર, કઈ રીતે કાર્યવાહી થશે આજે આ તપાસની અંદર જો કસૂરવાર જણાય? તપાસની અંદર જો કસૂરવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે, ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે, પણ મહાનગરપાલિકાએ અત્યારે 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દીધી છે. તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે.